પુણા ગામ વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટી વિભાગ નંબર 4 ખાતે પ્લોટોને લઈને વિવાદ સામે આવ્યો। સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટી વિભાગ નંબર 4 ખાતે પ્લોટોને લઈને વિવાદ સામે આવ્યો। સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે અમે 25 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ અને આ જગ્યા સોસાયટીની છે। અમે અંદર એસએમસીના બાકડાઓ અને પાણીનું પરબ બંધાવીને છેલ્લા 25 વર્ષથી સોસાયટીના વૃદ્ધો ત્યાં બેસે છે અને તેમાં અન્ય લોકોએ કબજો જમાવ્યો છે અને બાંધકામ કરી રહ્યા છે। ત્યારે સોસાયટીના તમામ લોકો વરાછા ઝોન ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને સામાવાળાનું કહેવું છે કે આ પ્લોટ અમે લીલાબેન પાસેથી વેચાતા લીધા છે અને તેની ફાઇલ અમારી પાસે છે। જ્યારે લીલાબેન એ આ સોસાયટીનું પ્લોટિંગ પડ્યું ત્યારે બિલ્ડર પાસેથી લીધેલા છે। જ્યારે લીલાબેનના જણાવ્યા અનુસાર આ સોસાયટીનું પ્લોટિંગ પડ્યું ત્યારે બિલ્ડર પાસેથી લીધેલા છે અને 2018 સુધી તેમાં ગાય ઢોર બાંધતા હતા। ત્યારે બંને એકબીજા ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે। તો સાંભળીએ બંને પક્ષના નિવેદન। ભરતભાઈ છોટાળા અને વિક્રમનગર વિભાગ 4માંથી આવું છું કે અમારું A55 નંબરનું મારું મકાન છે અને આ જે જગ્યા અમે જે આવ્યા છીએ ને એ કોમન જગ્યા હતી સોસાયટીની, તો એ અસામાજિક તત્વોએ બાંધી લીધું છે અને કે અહીંયા કોઈ આવતા નહીં। અને જ્યારે અમને કહેવામાં આવ્યું સોસાયટી દ્વારા કે આ લોકો ડોબરા ખોદે છે, તમે આવો, તો ગયા ને તો અમારી મારફત પોલીસમાં અરજી કરી અને અમને ધમકી પણ અપાવેલી। ઘણા લોકો મારફત ધમકી બહુ ધમકી આવેલી કે ધમકીમાં કોઈ બાકી જ નહીં રહેલું, એટલા માણસોને ધમકી આપેલી કે તમે અહીંયા આવી જાઓ, હુકામ ના પાડો। હું કોઈ અમે ના નથી પાડતા, સોસાયટીની જગ્યા તમારે બંધાય નહીં, સોસાયટીની જગ્યા છે અને વૃદ્ધો બે છે, એસએમસીના બાકડા છે, તમે પરબ તોડી નાખ્યું, બાકડા તોડી નાખ્યા, આ તમારે ન કરાય। તો તમે વૈયા દો ને તમારું છે ને તમે ભરાઈ દાઓ, હું કહું તો ભરી લેજો। લ્યો આ સોસાયટી લગભગ મારા અંદાજે 25 વર્ષથી વાપરે, મારા અંદાજ, એ પહેલાં વાપરતી હોય તો ઘણા સમૂહ। હા, આજે તમે શું રજૂઆત કરવા માટે આવ્યા છો? આ જગ્યા અમારી ખાલી કરી દે એમ સોસાયટીની। અગાઉ તમે આપેલી હતી નોટિસ? હા, આ ભગવાકર સાહેબને આપેલી નોટિસ અમે કાર્યવાહી કરી પછી એને કીધું કે અમે કરી નાખશું એવું, બરોબર। કાલે તાર ફિન્સિંગ કર્યું એને, એટલે અમે આજે પાછા નક્કી કરીને કહેવા આવતા હતા, આજ સવારમાં તાર ફિન્સિંગ હટાવી લીધું મ્યુનિસિપાલિટીએ અને ઈંટું હજી પડી છે। અરજી અમે 3-4 ઠેકાણે મુગલી સર આપી હતી, અહીંયા સાહેબને આપી હતી, 3-4 જગ્યાએ આપી હતી। મારું નામ કવાડ દિલીપ નાગજીભાઈ છે। મારે આ પ્લોટ નંબર 61, 62, 63 એ મેં વેચાણથી લીધેલા છે। આ છે વિક્રમ વિભાગ 4 સીતાનગર સોંકડી પાસે। આ પ્લોટ લીધે મારે 3 મહિના જેવો ટાઈમ થઈ ગયો છે। મેં આ લીધો છે લીલાબેન રામલિયા પાસેથી। તકલીફ એવી આવે છે કે સોસાયટી એવો આક્ષેપ કરે છે કે આ COPની જગ્યા છે, પણ આ કાયદેસરની માલિકીની જગ્યા છે, જેના ઉત્તરોત્તર ફાઇલ બધી મારી પાસે અવેલેબલ છે ને સોસાયટીના રહીશો અને પ્રમુખ ઉપપ્રમુખ એવું કહે છે કે આ સોસાયટીના COPની કોમન પાર્ટી પ્લોટની જગ્યા છે, પણ એવા એની પાસે કોઈ પણ પ્રૂફ નથી। જો આ 2018 લગી જેની પાસે મેં પ્લોટ લીધેલા છે લીલીબેન, એ ત્યાં અહીંયા ગૌશાળા અને ગાયોને બાંધતા હતા ને એનો કબજો હતો, એ વાત તદ્દન ખોટી છે। નામ? લીલીબેન ગોરધનભાઈ રામલિયા। તમે વિક્રમમાં કેટલા વર્ષથી રહ્યો છો? અમે 20 વર્ષથી ત્યાં ગાયું બાંધતા, અમારો પ્લોટ હતા એમ। હા, એ જગ્યા અમારી હતી, 20 વર્ષથી અમે મને ગાઉ બાંધતા, અમારી કબજાની હતી, કોઈ સોસાયટીની COP કે એવું કોઈ વસ્તુ છે નહીં, અમારી માલિકીની હતી અને અમે દિલીપભાઈને વેચાણથી જગ્યા આપેલી છે। અને બાજુમાં જે મકાન જોયું મનસુખભાઈનું, એ લોકોને અમે જે તે સમયે ભળમંચાઈથી ત્યાં દરવાજો મૂકવા આપેલો હતો, બાકી એનો કોઈ હક છે નહીં। એ જે બાજુનું જે મકાન છે મનસુખભાઈ નામ છે, એ મારા સગા કાકા છે અને અમારો આ ફેમિલી મેટર છે। અમારું દેશની જમીન બાબતનો લોચો હતો ને એના હિસાબે આ લોકો વિરોધ કરે છે, બાકી સોસાયટીને કોઈને વાંધો નથી। અમે 20-22 વર્ષથી એ સોસાયટીમાં એ જગ્યા ઉપર અમારે રહેવી છે, અમે ગાયું બાંધતા, સોસાયટીને કોઈને વાંધો નહોતો। સોસાયટી ડેવલપ થાય કે સોસાયટીને તો પ્રોબ્લેમ ન થાય એના હિસાબે અમે ત્યાંથી બીજે ગયા છીએ। મનુભાઈને કોઈ વાંધો નથી, મનુભાઈ છેલ્લા 10 વર્ષથી પ્રમુખ છે। આ બધું અમારું જે અમે ભાઈઓનું તકલીફ છે ને એના હિસાબે બાજુમાં રહેતા મનસુખભાઈ આ બધું ઊભું કરેલું છે। સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત।